3 વાર રાષ્ટ્રીય વિજેતા બન્યા, દેશનો રિયલ હીરો એવોર્ડ પ્રાપ્ત કર્યો, સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત એનાયત થયો। અને ગર્વની બાબત મને કહેતા હું ગર્વ મહેસૂસ કરું છું કે 2021 અને 22માં જે દેશ ચલવે છે એવા આઈએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓને પણ તેઓ 2021 અને 22માં તાલીમ આપી છે અને હાલ તેઓ નર્મદા જિલ્લામાં રમતગમત અધિકારી તરીકે કાર્યરત છે। આવું વ્યક્તિત્વ આદરણીય આપણી વચ્ચે ઉપસ્થિત છે। આદરણીય દિનેશભાઈ ભીલને હું વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહેશે। આપણે તાળીઓથી એમને વધાવી લઈશું। દિનેશભાઈ ભીલ સાહેબ। સૌને જોહાર। આજે આપણે એકલવ્ય તીરંદાજી એકેડમીમાં આદિવાસી એકતા પરિષદ ના કાર્યક્રમમાં મારી સન્મુખ સૌ આદિવાસી યોદ્ધાઓ, મહાનુભાવો, અલગ અલગ પાર્ટીમાંથી પધારેલા સૌ આગેવાનો, સૌથી પહેલા તો આજે તમે મારા આંગણમાં પધાર્યા છો એટલે એકલવ્ય તીરંદાજી એકેડમી વતી સૌને આકારું છું। હમણાં જે પરિચય આપ્યો તો એ સિવાય ઘણી બધી બાબતોથી અમે લોકો એકલવ્ય તીરંદાજી એકેડમી ઊભી કરેલી, ઘણા બધા સંઘર્ષો કર્યા। આપણે સૌ જાણીએ છીએ કે રામાયણનો સ્વયંવર હોય કે મહાભારતમાં એકલવ્ય તીરંદાજી શીખવાની ઝંખના, આ તમામ બાબતોની અંદર તીર ધનુષનું મહત્વ ખૂબ વધારે છે। એ સિવાય પણ દેશની આઝાદી માટે બિરસા મુંડા, તાત્યા ટોપે આવા જે મહાન ક્રાંતિકારીઓ થઈ ગયા, તેઓએ પણ આ તીરંદાજીની લડાઈથી એ લોકોએ અંગ્રેજોને હરાવેલા છે। મારો પણ વિચાર એવો જ હતો, આપણે બધા તીર ધનુષ ભૂલી ગયા છે, માંડ એકાદ 2 ઘરમાં હશે તીર ધનુષ, પણ મારી જે વારસાગત કળા હતી એનો મેં ઉપયોગ કર્યો। આપણે બધા સૌ જાણતા હતા એક જમાનાની અંદર આપણે તીર ધનુષ માં રોજ આપણા પોલીસ સ્ટેશન અંદર કેસો થતા હતા, રોજ ઝઘડાય, અને એ તીર ધનુષને આપણે ભૂલીને મારો જે ઉપાય હતો, આપણી જે વારસાગત સ્કિલ છે એ સ્કિલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતના લઈ જઈ શકાય એના માટેના પ્રયત્નો કર્યા। આજે આપણને સફળતા મળી છે અને આપણે સૌ આ જે કળા છે એને રાષ્ટ્રના અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં ઉપયોગ કરીએ અને આપણી જે સ્કિલનો જે લાભ છે આપણા બાળકોને આપી શકીએ એવા આપણે બધાએ પ્રયત્ન કરવાના છે। આપણા આદિવાસી સમાજની અંદર એટલી બધી સ્કિલ પડેલી છે, તમે રનિંગ ની અંદર જોવા જાવ તો સરિતા ગાયકવાડ છે ડાંગ જિલ્લાની અંદર, એ આદિવાસી દીકરી છે, એ પહાડોમાં ચાલવાના કારણે એનું જે સ્કિલ છે, દોડવાનો જે ઇન્ડોરન્સ છે, એનો વારસાગત તાકાત છે। અત્યારે તમે લોકો જો સારો ઉપયોગ કરી શકો તો નર્મદા જિલ્લાના જે કિનારાના જે ગામો છે, નદી કિનારાના જે ગામો છે, એની અંદર પણ નાના નાના બાળકો સ્વિમિંગ કરતા હોય છે। તો આવા બાળકોને પણ આપણે અત્યારે સરકાર ખેલ મહાકુંભ ચાલુ કરી હોય, એવા સ્કિલ વાળા બાળકોને આપણે આવી રમતોમાં ભાગ લેવડાવીએ। મિત્રો, મેં તો અનુભવ કરેલો છે, તમારી જે સ્કિલ છે એ સ્કિલ દુનિયાને હરાવવાની તાકાત રાખે છે। એટલે કદાચ રાજનીતિમાં તમને રાજનેતાઓ આપણે અંદર અંદર લડાઈને પાડી શકે, પણ જે તમારી વ્યક્તિગત સ્કિલ છે એને કોઈ હરાવી નહીં શકે।
એટલે મારે સૌને અનુરોધ છે કે સરકારની અંદર રમત-ગમત ખાતાની અંદર ખૂબ સારી યોજનાઓ છે. આપણા જે બાળકો છે, આપણા જે તાકાતવર બાળકો છે, એને ભાગ લેવડાવીએ અને દુનિયાની સાથે સ્પર્ધા કરે એ હરોળમાં ઉભા રાખીએ. અને ફરી આપ સૌનો આ તીરંદાજી એકેડમીની અંદર સ્વાગત કરું છું. અહીંયા મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.